તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં કેરીના પાકને નુકસાન થયું છે। ગઈકાલે આવેલા મિની વાવાઝોડાએ આ નુકસાન પહોંચાડ્યું। આંબા પરથી ફળ ખરી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવતા મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે કેરીના પાકને જે રીતે નુકસાન ગયું છે, આંબા પરથી ફળ ખરી પડતા ખેડૂતોને જે રીતે હવે આર્થિક ફટકો પડ્યો છે અને જેના કારણે હવે કેરી મોંઘી થશે। જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે। ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે।